Received 400. Received 708. Received 300. Received 200. Received 230 on Google Pay for Business. અગિયાર દીકરીઓના લગ્ન છે અહીં. બાપા સીતારામ જે મંડળો ચાલે છે એ મંડળોના નાના ફેરા ફરાઈ રહ્યા છે. આવું અમારી એક ડ્યુટી ફરજ બની જાય. જમવાનું છે. કન્યાદાન છે જે બાપા સીતારામ ગ્રુપ તરફથી આપવામાં આવ્યો છે. દરેક વસ્તુઓ છે તથા ચાંદીના ગાય સિક્કા. પાછળ છો. દરેક દીકરીઓને કરિયાવર દીધેલો છે. 11 દીકરીઓનો કરિયાવર છે તથા દરેક સ્વયંસેવકો છે બાપા સીતારામના. માટે પણ આ રીતે બહુ સરસ બગદાણા જેવું જ આયોજન થયેલું છે. રામ રોટી બધા જમી રહ્યા છે ભક્તો. જાણે કે સ્વયં બગદાણામાં જોઈએ તેવો માહોલ ઉપસ્થિત થયો છે અહીંયા. હજારો વર્ષથી સનાતન ધર્મ પૂજ્ય બાપુશ્રી પ્રવચન કર્યા છે. હુંનો આવ્યા, અંગ્રેજો આવ્યા, કેટલા આવીને જતા રહ્યા પણ આપણો વાળ વાંકો કરી શક્યો નથી. એટલે આ સનાતન ધર્મને મજબૂત કરી રાખો. તમારી જળ સાથે, તમારા સ્વત્વ સાથે જોડાઈ રહો, તમારી મૂળ પરંપરાઓ સાથે જોડાઈ રહો. તમે ભગવાન શ્રી રામ અને કૃષ્ણના સીધા વારસદાર છો. તમે જતા રહો. તમારી દીકરીઓને સંસ્કારી બનાવો. આવા સમૂહ લગ્નો થાય એમાં જેણે જેણે દાન આપ્યું છે 5 રૂપિયાથી લઈ મૂઠી ચોખાથી લઈ લાખો હોય અને તમે એ સદમાર્ગે ના વાપરી શકો, દરિદ્ર નારાયણની સેવામાં ના વાપરી શકો, રાષ્ટ્રની સેવામાં ના વાપરી શકો, ગૌ માતાની સેવામાં ના વાપરી શકો થતા હોય છે. સાંજે ઘરે જાય ત્યારે 1 પણ રૂપિયામાંથી લઈ જઈ શકતો નથી. તમારું મારું પણ એવું છે. આ પૃથ્વી ઉપર જેટલું આપણું આયુષ્ય છે એટલી સમય માટે આપણે ધનવાન છે.